બહુ બધું મગજમાં આમ ભરાઈ ગયું હતું એટલે એવું બધું બોલી, પણ હકીકતમાં એવું કાંઈ છે હા, તો મને ને કિંજલને સાથે જોઈને તમને એમ લાગતું હશે તમે બે વિડીયો નાખ્યા. એક કિંજલે પહેલા વિડીયો નાખ્યો હતો કે નાખ્યો હતો ને તે પછી મેં વિડીયો નાખ્યો. કેમ છો મિત્રો? મારા મસ્ત મજા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. એટલે હું ઇન્ટ્રો અલગ બોલી ગયો. કિંજલ હાલ છે 180 ની સ્પીડે. નો હાલે ને? હા હાલે હવે. મસ્ત તો છે. તો મને ને કિંજલને સાથે જોઈને તમને એમ લાગતું હશે તમે બે વિડીયો નાખ્યા. એક કિંજલે પહેલા વિડીયો નાખ્યો હતો કે નાખ્યો હતો ને તે પછી મેં વિડીયો નાખ્યો. યસ. કેમ એવું તે વિડીયો નાખી દીધો ડાયરેક્ટ? કહેવાય ને મને સ્વાર્થી ને ઘણું બોલીશ હો. હા પણ તમે તો ફોન ને કાંઈ મેસેજ નહોતા જોતા, 3 દિવસ ફોન એ નહોતું પડતા, દુકાને નહોતા આવતા, તો પછી મારે શું કરું? કઈક લાઈન એમ નહીં, હું કામમાં હતો, 3-4 દિવસ થોડીમાં હતો, કોઈ ફોન કે મારો ફોન તૂટી ગયો તો આમનો મેકી દીધો હતો, તો એ પ્રોબ્લેમમાં તો ખબર ન પડે. પણ એવી મને જાણ કરવી પડે ને. તને જાણ કરવામાં શું વાંધો? પણ હાલો તમારો ફોન તૂટી ગયો, કોકના ફોનમાંથી તો ખાલી ફોન કરી દેવાય ને કે આવું થયું છે, 2-3 દિવસ લગી ફોન ને એવું કઈ નહીં આવે. અને ઓલરેડી આપણે 2-3 દિવસ પહેલા ઝઘડો થયેલો તો મેં કીધું એનું કઈક હશે. તે તો ઘણું કીધું હો, પણ હા તો મને જેમ મને મારા મગજમાં હા થઈ ગયું, મનમાં હરખું બધું કાંઈ હતું નહીં ને. ઠીક, સ્વાર્થી ને આમ ને તેમ ને પણ ઉપાડો લીધો તો વિડીયોમાં. ઈ તો મને જે મગજમાં હતું એ બધું મેં કહી દીધું. તો હજી પબ્લિક તમારા બધાના ઘણા બધા સવાલને ઓછી કોમેન્ટ કરજો. આગલા વ્લોગમાં એના જવાબ દેશો. અત્યારે તો અમારે રેડી છે. આ વ્લોગમાં કંઈ કહેવા નથી માંગતા બહુ. આપણે ડેઈલી જેમ વ્લોગ બનાવી એમ પાછા હવે કન્ટિન્યુ થઈ જાવ વ્લોગમાં. ઓકે, ડેઈલી વ્લોગ. હમણાં તો માથાકૂટ હતી એટલે જૂના વ્લોગને એવું પહેલાં નાખી દીધું હતું, એટલે વાંધો નહીં. અમારી આગળ 1-2 વ્લોગ આમ અમે રાખીએ છીએ શૂટ કરેલા. આમ તો ડેઈલી વ્લોગ જ કરીએ છીએ, પણ આમ નો છૂટકે ન થાય ને તો અમારા આગળ વ્લોગ ને એવું બેકઅપમાં હોય છે. એ અમે તમને સામેથી કેવી છવી, પણ તમને વ્લોગ જોવાની મજા આવી છે એવા જ બધા વ્લોગ હોય. એમાં અમે કંઈક સ્ક્રિપ્ટેડ ને એવું બધું બહુ હોતું નથી. બોલો કાંઈ. કાંઈ નથી. જમીને આવ્યા? અહીં કિંજલ કેટલા વાગે આવી ખબર? 2 વાગે. નહીં, એ તો વ્લોગમાં જવું જ પડશે. તું કેટલા વાગે આવી? 2 વાગે શોપે. હા, આવું ગમતું જ નથી શોપે, કામ જ નથી કરવું કાંઈ. હા તમે 3 દિવસ નહોતા આવતા, હું એકલી જ હતી હો ને. હા, એ તો 3 દિવસ તો કામમાં પડી ગયો તો. એક વાર ન કીધું કે જવો આટલા વાગ્યા હજી નથી આવ્યો, આટલા વાગ્યા હજી નથી આવ્યો. તો એ તો અમારી આગળ વ્લોગ ને એવું બધું પડ્યું હતું ને તો એ બધું અપલોડ કરતા હતા ડેઈલી નું. હવે ખાલી થઈ ગયો એટલે હવે આવ્યા. કિંજલે વિડીયો બનાવી નાખી દીધો. ચેનલ એની પાસે છે, આ જે વ્લોગની છે ને એની પાસે પણ છે ને મારી પાસે પણ છે. અમારી બેયની ચેનલ છે એટલે અમે બે વ્લોગ ને એવું બધું એમાં બનાવીએ છીએ. તો કિંજલે તો નાખ્યો વ્લોગ. મેં સવારમાં કિંજલ જોયું ને મેં કહ્યું આ હું, ત્યાં તો મેં કીધું ઓહો આ કંઈ બોલે કાંઈ એવું છે નહીં, કહી દે બ્લોગમાં. તું વિડીયોમાં બોલે એ તો ભૂલમાં આમને મગજમાં. હા એ તો હું વિડીયોમાં બધું બોલી તો હું આમ થોડી ગુસ્સે હતી ને આમ બહુ બધું મગજમાં આમ ભરાઈ ગયું હતું એટલે એવું બધું બોલી, પણ હકીકતમાં એવું કાંઈ છે. હા એવું કાંઈ છે નહીં, અને હું બોલ્યો એમાં એવું કાંઈ છે નહીં. એટલે તમે હવે ડેઈલી વ્લોગ અમારે જોવા માંડો, બહુ વિચારતા નહીં મનમાં. ઓકે ઓકે. અત્યારે મસ્ત મજાનો વરસાદ અંધેરો છે, લાગે છે બહુ જોરદાર વરસાદ આવવાનો છે. અમારે અત્યારે ઓર્ડર ઓનલાઈન બહુ ઝાઝા આવે છે. તમે લોકો અમારી શોપમાં ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. વરસાદની મોસમ છે તો રૂબરૂ ના આવી શકો તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો સ્ક્રીનશોટ લઈને. આ છે અમારી શોપનો નંબર. એ નંબર પર વોટ્સએપ કરવાનો અને તમને જે કપડાં ગમતા એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રીલ્સમાંથી, અને પછી અમને વોટ્સએપમાં મોકલી આપશો ને એટલે એની પ્રાઇસ ને કેમ મંગાવવાનું ની બધી ડિટેલ અમે તમને વોટ્સએપમાં પ્રોવાઈડ કરી દઈશું. ખાલી એમાં મેસેજ કરીને તમે અમને બધું પૂછી શકો છો. તો અત્યારે હજી 3 જ વાગ્યા છે અને છે ને અમારી આમ કાંઈ આમ તડકો જ નથી આવતો. હમણાં બપોરે કેવો તડકો હતો, અત્યારે જો લાઇટો ને એવું બધું કરવી પડી ઓન. અત્યારે અમારે છે ને નહીં હોય ને તો 3 થી 4 ઓર્ડર છે ઓનલાઈન. જે લોકો આ શોપે ન આવી શકે ને એ લોકો સુરત, અમદાવાદ, ગામડે રહેતા હોય તો એ બધાને અમે ઓનલાઈન ઓર્ડર કરી આપી. એટલે એ વાંધો ન આવે વરસાદમાં ખોટું આયા આવું ભાવનગર તો ઓનલાઈન ઓર્ડર આરામથી થઈ જાય છે. આ એક જોડી કમ્પ્લીટ કરી છે, હજી એવી 3 જોડી કમ્પ્લીટ કરવાની, પેક કરવાની, કુરિયર કરવાનું, પછી અમે કુરિયર આપી આવશું. કિંજલ કરે છે આ 3 ઓર્ડર અત્યારે પેક. હા એ સુરતનું એડ્રેસ છે. એક સુરત છે, એક આપણે વારે ક્યાં પાર્સલ જાય આપણું યાદ નથી આવતું. લખણી, એક લખણીનું છે. બોલ
એટલે અત્યારે આવડું આ નીચેનું લખવાનું છે કે ઉપરનું? નહીં, આ એડ્રેસ તો આ જ છે નીચેનું, શોપ નંબર 35. હા, ઈ. ગીતાનગર. હા, એ એડ્રેસ છે. તો ચાલો ઓર્ડરની કિંજલની પેક કરી લઈ, મસ્ત કરી નાખજો પેક. અત્યારે ઊભા છીએ બહાર, બહુ એટલે બહુ વરસાદ અંધાર્યો છે. 3:30 કે 4 થયા છે અત્યારે, એવો તડકો હોય ને કે વાત પૂછવાની. અત્યારે જો હાવ અંધારું. અમને તેમ લાગે કે અમારા ભાવનગરમાં અત્યારે 6 વાગ્યા છે. આમ વરસાદ તૂટી પડવાનો ને એવું આમ લાગે. જો તો ખરા પણ વાદળા કેવા દોડે. હું અહીંયા બહાર ઊભી છું, વરસાદ આવે તો અહીંથી ડાયરેક્ટ ઉતરીને નાવા વઈ જાવ. હું એટલે દુખું છું. દુકાન કરો બંધ. મને ઘડી કેમ થયો, ઓલા ભાઈ ગયા ને તો મને એમ થયું મારા પપ્પા ગયા. બોલ એવું હામું જોતા હતા. તને આમ વ્લોગ ઉતારતી એમ નથી કીધું આમ નહીં પકડવાનું, આમ હરખો વ્યવસ્થિત પકડવાનો કેમેરો. અત્યારે તો હક પકડવા દે. તો મિત્રો અમારે લેવાનો છે 50,000 નો ન્યુ કેમેરો. જલ્દી લેવું. હા, લેવાનું છે અમારે વ્લોગ ઉતારવા અને વિડિયો શૂટ થાય ને એમાં. હા, વિડિયો વ્લોગ, સ્પેશિયલ વ્લોગ નો જ કેમેરો આવે. મારે કેજુનો લેવો છે પણ આનો 50,000 નો આવે ને, હવે લઈ નાખશું ફટ દઈ. આ વખતે તો પાક્કું લેવાનો જ છે. મસ્ત મસ્ત એમાં પછી વ્લોગ ઉતારશું અમે. પેમેન્ટ આવી ગયું, લઈ જ લેવાનું. હા, એ મસ્ત મસ્ત વ્લોગ ઉતારવાના છે પછી અમારે. બહાર જવું છે? બહાર શું જાય હવે? કેટલું અંધારું છે, કાક વીજળી પડી હોય તો બીક લાગે. લે, ટીકણી નહીં. બીક લાગે આમ જો તો ખરી, કાઈ પણ દેખાતું જ નથી. એમ જો ઉપર અંધારું અંધારું એટલું છે ને, અને અમારી દુકાનમાં તો કાઈ નથી દેખાતું. અંદર તો કાંઈ નહીં, કા? લાઈટ હાવ ચાલુ અંધારું. રાખવું પડે. હાવ અંધારું જો અમારી દુકાનમાં. બહુ ઝરમરી માર. હવે તો ઉઠી ગયું અંદર, કા? હા, અત્યારે ઝરમરી આવે છે. હું છે પણ વ્લોગ ઉતારે છો? હા, આમ ઓલું સારું. આ ગઈ એવું નથી કરવું આપણે. હાલો અમે ઘર વઈએ જઈએ, મારે વરસાદ તૂટી પડશે ને હમણાં. અહીંથી પાછું અમારે તળાવ ભરાશે. તમને ખબર હોય માનથી પાછું તળાવ થાય અમારી દુકાનમાં. અહીંથી પાણી આવશે ને સીધો અહીં તળાવ. હાલો અંદર હાલો. લાઈટું ને એવું તો કરો ને, લાઈટ વહી જાય. હવે અમારી દુકાનમાં જો અંજવાળો થયો. જઈએ છીએ બહાર, આ બધું પાર્સલ નહીં અમે નાખતા જઈએ. અને આપણે ક્યાં જવાનું છે? એક ઓલું છે ને, શું જોવા જવું છે? મને બોલતાય ન આવડે, બોલ ને. એક્ઝિબિશનમાં ત્યાં જવાનું છે. ત્યાં બહુ સારી સારી બ્રાન્ડની બધું વસ્તુ આવી છે ને, કે ઈચ્છા એ જાવી પહેલી વાર જોવી. હવે અત્યારે તો વરસાદ ને એવું થોડુંક ચાલુ છે, તો એ જાવી પહેલા પાર્સલ નાખતા આવી. 3 પાર્સલ છે. ક્યાંના છે પાર્સલ? 4 હતા પણ એક તો લગભગ હજી વાર છે ને. હા, ઓર્ડર આવવાનો. આ ક્યાંના પાર્સલ છે? આ તો બધાને કહી દીધું બ્લોગમાં. બહુ મારી કરતા હોશિયાર હો, પણ ડબલ. હા, હોશિયાર જ છું. તને આજ ખબર પડી. મારું લીધું ચાવી ગાડીની. ગાડી ચાવી લેવી નથી ને આમનું ધોડા થાય. હા, એમ થોડા થાવ એમ. લાઈટ બંધ કરી દીધી. કારો તો હાલશે જ નહીં, આજે નહીં કાલે. હશે. હાલો વરસાદ આવે છે, આ પલ્લી જાઓ. પાર્સલ કેમ ઓય બહુ કાઢ્યું? જાજો વરસાદ આવે છે. અંદર છે અંદર. નથી જાવું? નહીં, બહુ જાજો વરસાદ આવે છે. ખાવાનું શું કરું? મને લાગી ભૂખ. જે કરવું એ માર ન થાવ, બહુ જાજો વરસાદ આવે. નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં, નાની ટાટા. મારે ખાવા પડે, હું ખાઈ આવું તું રેકડી. ના, એક નાની એવી રીલ્સ ઉતારવી છે કપડાની. એક જ તે કુર્તી છે એની ઉતારવાની છે ને, મેકઅપ કરવા બેઠી. આમનું ઉતારી લે, હું તને કહું છું. નહીં, મેકઅપ હોય ને તો રિઝલ્ટ સારું આવે ને. હું સારી લાગુ. કુર્તી પર સારી ન લાગુ, હું સારી લાગવી જોઈએ. આમે ક્યાં આવે? હું કાંઈ નહીં, ઉતારો હાલો. બીજું હું મેકઅપ બેકઅપ કરીને આમ બહાર વરસાદ આવે ને આ અંદર મેકઅપ કરે. હમણાં બહાર જાય તો બધું નીતરી જાય. કોકની કોમેન્ટ આવી, તા તું કયું યુઝ કરી ફાઉન્ડેશન? આ છે શુગરનું. શુગરનું કેટલાનું? મારી પાસે શુગરનો આખો 7,000 નો મેં મેકઅપ લીધેલો છે. એમાંથી બાકી બધું ઘરે પડ્યું. આ એક હું દુકાને લાવી છું. હું આખો મેકઅપ શુગરનો લાવી છું, એટલી મારી પાસે કીટ છે આખી. ખાલી 7,000 ની કીટ છે. એમાં 4 થી 5 ફાઉન્ડેશન છે. એમાં ખોલીને બોલીને બધું છે ને, આમાં બધું ભરીને થોડુંક ઘણું. હા, એ પછી મારે બેનને યુઝ કરવાનું હોય ને, એટલે એને જોવે ને મારે જો, એટલે હું ખાલી એક જ લાવીશ. હા, ગેરેજનો સામાન બધાને જોઈ હું રિપેર કર્યા રાખે. લાતી તમે પાસ્તા. સામે જ્યાં વાળ કપાવવા તઈ ને આ બધું સામાન ઘરે પડ્યો હોય. ના ના, એમાં કઈ ન હોય વાળ કપાવવામાં. હા, ઈ તો હોય. શોપની રીલ્સ મસ્ત શૂટ કરી લીધી, પણ હું વ્લોગમાં ન બતાવી શક્યો. ઉતાવળ હતી એટલે તો હું મારા ફોનમાં જ તમને બતાવી દઉં. થોડીક શાંતિ રાખીને. આવી કંઈક જો, આવી કંઈક કુર્તી છે મસ્ત મજાની. જો તમે 2 પીસ છે, પ્લાઝા કુર્તી છે. કાપડ બહુ મસ્ત છે ને પ્રાઇસ માત્ર આની લગભગ 800 કે 900 જ છે. કેટલી છે? 800 કે 900 આસપાસ છે. આનો સ્ક્રીનશોટ લઈને તમે મોકલી શકો છો. ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા, ગમે ત્યાં અમે ડિલિવરી કરી દેશું. અત્યારે અમે લોકો જઈએ છીએ આ પાર્સલ નાખવા. કિંજલ કેમ ઊભી છે? તો હવે છે ને વરસાદનો મોસમ બહુ વધી રહ્યો છે, તો આ શોપ અમે ક્લોઝ કરવી છે. પાર્સલ નાખી
અમે લોકો જઈએ છીએ હવે ઘરે. કુરિયર ને તે બધું નાખી દીધું, ગારો કા બધે વરસાદનો હજી છાંટા ચાલુ જ છે. તો ચાલો હવે જવા દેવી ઘરે. ઘરે પહોંચી ગયો, ફ્રી થઈ ગયો છું. તો આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં લગીને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને નવા હો તો મસ્ત મજાની કોમેન્ટ કરજો. જૂના હો તો પણ મસ્ત મજાની કોમેન્ટ કરજો. ચાલો આપણે મળીએ કાલે 9 વાગે ન્યૂ વ્લોગ સાથે. ત્યાં લગીને બાય. Take no more stock in this groove, I'm feeling bored.